જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો જો આવી ગયા છે 11:30 અને અત્યારે જો આપણે ઉપરનું કામ થઈ ગયું છે. હમણાં 2 દિવસથી વરસાદની આગાહી છે એટલે વાતાવરણ ફરી ગયું છે અને એકદમ ધાબડતું થઈ ગયું છે. અને વરસાદ કપડાં તો કાંઈ સુકાય નહીં અને વરસાદ જેવું થઈ ગયું છે. ઝીણા ઝીણા વરસાદ આવે છે. ઝીણો ઝીણો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. બેન દાદા પાસે દાદા હમણાં આવ્યા એટલે દાદા પાસે રમે છે. કા હું રમે હે? જય શ્રી કૃષ્ણ કરો. મહેંદી બતાવે ક્યાં બતાવો આમાં? હા બાએ કરી દીધી હતી. હા કલર આવી ગયો છે એમ. જય શ્રી કૃષ્ણ કરો. બોલ દાદા ભાઈ કુછ આવવાનું છે. ભૂતનાથ જવાનું સન્ડે ના ને? બાકી ટ્યુશનમાં જવાનું હોય કા? જો કપડાં હવે અત્યારે તો સૂકા છે નહીં એટલે જો બધી દોરીઓ બાંધી છે. આમ ને આમ છે આમ બધે. બેન જો આપણે નીચે જાવ એટલે પરી બેને કહે કે મારે આવું મમ્મા. એ આપણે પહેલાં ઉતરી ગયા. તો ચાલો જો આપણે નીચે આવી ગયા છે જરાક. જો અહીંયા ટીવી જોવે છે, વ્રજભાઈ રમે છે. જય શ્રી કૃષ્ણ. વ્રત તે મહેંદી કરી છે. જો દીદીએ તો મહેંદી બતાવી. ક્યાં તારી મહેંદી બતાવો? હા જો વ્રત ને કર્યું તે કા તે તો બતાવ્યું ને. જો અહીં બેઠા છે અત્યારે. હજી રસોઈની વાર છે એટલે. જય માતાજી બધાયને. બધાય મજામાં? જય શ્રી કૃષ્ણ દેવોને. હા એ જ વાત છે. એમ થાય કે ઘડીક વાર બેઠા રહે બધા. અરે બેઠા હોય ને એટલે એમ થાય કે બેઠા હોય. એ જ વાત છે. બાઠીઓ છે ને એ બીજી પરી બની છે અમારે. કા પરી છો ને નાની પરી? જો આ પાડે છે. આ મોટી પરી ને નાની પરી. કા જો જો બાથે જો બે બાથે જો. તો ચાલો જો અત્યારે હવે રસોઈ બની ગઈ છે અને બધા જમવા બેસી ગયા છે. મમ્મીએ પપ્પાએ અને ત્રણેય નાના છોકરાઓએ જમી લીધું છે. હજી 3 સ્કૂલે છે. હવે રસ્તામાં આવે છે તો આપણે જમવા બેસી જઈએ. અમે ત્રણેય બાકી છીએ તો જમવા બેસી જાય. આજે જમવામાં શું બનાવ્યું છે જોઈ લઈએ આપણે. શું બનાવ્યું છે ભાભી આજે જમવામાં? ભીંડાનું શાક. અમને બધાને ભીંડાનું શાક થોડુંક બહુ વધારે ભાવે. છાશ છે. થોડુંક રાતનું શાક વધ્યું તો એ આપણે હાલે. રોટલી છે. તો ચાલો બધા હવે જમવા આવી જાવ. કા તો ચાલો જો વાગી ગયા છે 8 અને આજે આપણે રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું છે એટલે શું બનાવ્યું છે આજે પાછું બનાવવાનું જાજુ હતું એટલે આપણે જોઈ લઈએ શું બનાવવાનું છે. થોડુંક બન્યું છે ને થોડુંક બને છે ને એવું બધી પ્રોસેસ ચાલુ છે. તો ચાલો જો આજે મમ્મી શું બનાવતા તમે? પપ્પા હાટું પુડલા બનાવ્યા હતા. હા તે 2-3 પુડલા 2 પુડલા બનાવ્યા ને પછી સાદા બનાવ્યા. એને સાદો ભાવે. તે આ વાર મેં કીધું મમ્મી કંઈક નવીન બીજા જેવા બનાવું. હા તો અમને તો આવું બહુ ભાવે. જો ખાય ને પાણી આવે છે મોઢામાં. પછી થોડુંક બટેટાનું શાક બનાવ્યું છે. પછી થોડી ચટણી બનાવવાની છે. નવીન આજ મોબાઈલમાં જોઈ હતી એટલે એવી બનાવવાની છે.
અને અહીંયા છોકરાઓ માટે શું બનાવ્યું છે? તો છોકરા માટે છે ને પાસ્તાનો લેડીઝ ને છોકરાઓને ખાવાનું બનતું છે. હા, છોકરાઓ માટે પ્લેન બનાવ્યા છે પહેલા. છોકરા હાટું ચીઝ વાળા એટલે પ્લેન વેજીટેબલ્સ વગરના. અમારા બધા હાટું વેજીટેબલ્સ જો વાળા હજી અમારે વેજીટેબલ્સ વાળા તો બાકી જ છે હો. આ ખાલી બાળકોનું જ હા, બન્યું એ તો છોકરાઓનું જ બન્યું. હજી ભાખરી બનાવવાની બાકી છે. અમારે ભાખરી ને શાક તો ઉભું જ હોય, ગમે એટલું તમે નવીન બનાવો ને, પણ એ તો હોય જ. એના વગર અધૂરું કહેવાય રસોઈ અમારી. કા રસોડું થોડું કહેવાય. ભાખરીને ખોટું લાગે. હા મને ન બનાવી આજે. હા, સરસ. જો તો બધા બનાવે છે પોતપોતાની રીતે. હજી આપણે ભાખરી બાકી છે. પેલા ટ્રાય કરવી જોઈએ ને કેવું છે તો જા મમ્મી કહે છે કે ટ્રાય પહેલાં કરી લ્યો, એટલે મારાથી તો રહેવાય જ નહીં, એટલે મારે પહેલાં ટ્રાય કરવી જ જોઈએ. પેલા હું કરો તમે કરી લ્યો તો બસ કેવું બેન એટલે મારે કેવા થાય ને કે બહુ મસ્ત બેન પછી અમે તો સ્પેશિયલ આનો જ પ્રોગ્રામ કરીએ. અમારે લેડીઝને બધાને હાલે. કા મસ્ત બેન હોય તો લાવો એક બાઈટ હું ચાખી લઉં. બહુ મસ્ત બેન તો જો તમે આમ જો પહેલાં જોતા જ પાણી આવી જાય એવું મમ્મીએ બનાવ્યું છે મસ્ત. ચાલો ચાક તો પાસ્તા ખાવા. જ્યાં છોકરાઓના પાસ્તા થઈ ગયા છે, હવે એ બધા જો ગરમ જાય છે, છે. બેસી જાઓ. હાલો એ બેન. વહી ગયા જો મસ્ત બેન હતી હું કોઈ બેસી ગયા પાસ્તા ખાવા. તો જો ફાઇનલી આપણા યમ્મી ચીઝથી ભરપૂર પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ. વરસાદ ચાલુ છે કોર ને મસ્ત ગરમ ગરમ પાસ્તા બન્યા છે. તો ચાલો બધા આવી જાઓ. જો બધી રસોઈઓ તૈયાર થઈ ગઈ છે એટલે જો એક સાઈડ પ્લેટફોર્મ સાફ થવા માંડ્યું છે. ને બધા છોકરાઓએ નાના છોકરાઓએ જમી લીધું છે, દાદાએ જમી લીધું, બા બાકી છે ને અમે બધા બેસી જાય જમવા. ચાલો મસ્ત ગરમ ગરમ જમી લઈ.